નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે। મિત્રો, ઘણા સમયથી ઉમેદવારો રાહ જોઈને બેઠા હતા કે કચ્છની જે સ્પેશિયલ ભરતીની જાહેરાત થઈ છે એ બાબતે કંઈક અપડેટ આવે તો ઓફિશિયલ પ્રફુલ્લ પાનસેરિયા જે રાજ્ય કક્ષાના મંત્રી છે શિક્ષણ વિભાગના, એમના દ્વારા ઓફિશિયલ ટ્વીટ કરીને આ બાબતે માહિતી આપી દીધી છે કે કચ્છની જે સ્પેશિયલ ભરતીની જાહેરાત કરી છે એ કઈ રીતની હશે। તો મિત્રો, અહીંયા જોતા જે તમે જોઈ શકો છો કે પ્રાથમિક વિભાગમાં ધોરણ 1 થી 5 પહેલાથી મંજૂર। તમને ખ્યાલ છે કે જ્યારે સરકારે પહેલા કાયમી ભરતી ગુજરાતી માધ્યમની જાહેરાત કરી ત્યારે 1 થી 5માં 5000 જગ્યાઓ હતી અને ધોરણ 6 થી 8ની અંદર 7000 જગ્યાઓ હતી। હવે અહીંયા સરકારે કચ્છની ભરતીની જાહેરાત કરી જેની અંદર એમને એવું કીધું હતું કે 2500 + 1600 એટલી ટોટલ એટલી જગ્યાઓની ભરતી, ટોટલ 2500 + 1600 એટલે કે 4100 જેટલી જગ્યાઓ ઉપર ભરતી અમે કચ્છ જિલ્લામાં કરવાના છીએ। તો અહીંયા સરકાર 1 થી 5માં 5000ની તો ભરતી ઓલરેડી કરવાના જ હતા, એમને વધારાની 2500 જગ્યાઓ ઉપર એડ કરી દીધી, એટલે કે હવે ધોરણ 1 થી 5ની અંદર 7500 જગ્યાઓ ઉપર સીધી ભરતી થશે। બીજી વસ્તુ, ઉચ્ચ પ્રાથમિકની વાત કરીએ તો 7000 જગ્યાઓ ઉપર ભરતી હતી, અહીંયા કોઈ પણ પ્રકારનો ફાયદો થયો નથી મિત્રો। અહીંયા જે 7000 જગ્યાઓ છે એમાં એ પૈકી 7000માં 1600 જગ્યાઓ કચ્છની છે એ રીતનું છે મિત્રો। અહીંયા અલગથી કંઈ જગ્યા વધારો થયો નથી, ટૂંકમાં ફાયદો 1 થી 5 વાળાને થયો છે। ઘણા સમયથી ઘણા ઉમેદવારોને પ્રશ્ન હતો કે ટેટની પરીક્ષા આવશે કે કેમ, તો આ જોતા મિત્રો તમે જોઈ શકો છો જે ચાલુ ભરતી છે એમાંથી કચ્છને કટકો આપી દીધો છે 6 થી 8ની અંદર, 1 થી 5માં પણ જે અલગથી 2500નો વધારો કર્યો છે। તો આ પરથી એક વસ્તુ સીધું સાબિત થાય છે કે મિત્રો, કચ્છ માટે અલગથી પરીક્ષા આવવાની નથી। ઘણા ખરા કે હું અગાઉ પણ જૂના વિડીયોમાં કહેતો હતો કે સરકારે હજી ઓફિશિયલી આ બાબતે નથી કીધું। આ પોસ્ટના આધારે આપણને સીધી રીતે ખબર પડે છે કે જે નવા ટેટની પરીક્ષાની રાહ જોઈને ઉમેદવારો બેઠા છે એમને ક્યાંક ને ક્યાંક આ એમના માટે દુઃખદ સમાચાર સાબિત થઈ શકે છે, કેમ કે સરકારે ઓફિશિયલ 7000 ભરતીમાંથી 1600નો કટકો આપી દીધો છે અને 5000ની જે ભરતી છે એમાં 7500 કરી નાખી છે। આ જગ્યાઓ ઉપર નિમણૂક મેળવવા ઈચ્છતા ઉમેદવારો સમગ્ર નોકરી જે કચ્છમાં જ કરવાની છે, તમને ખ્યાલ છે। આ ઓફિશિયલ આજનું ટ્વીટ છે, હમણાં જ હજી થોડાક મિનિટો પહેલાં જ ઓફિશિયલ ટ્વિટર ઉપર પ્રફુલ્લ પાનસેરિયાએ એમને ટ્વીટ કરીને આ બાબતે માહિતી આપી છે। તમે અગાઉની જાહેરાત જોઈ લો, આપણે 1 થી 5ની જ્યારે છાપામાં ન્યૂઝપેપરમાં જાહેરાત આવી હતી ત્યારે 1 થી 5 ગુજરાતી માધ્યમમાં 5000 જગ્યાઓ, 6 થી 8માં 7000 જગ્યાઓ ઉપર ભરતી આવી હતી। તો ટૂંકમાં 6 થી 8માં કંઈ ફેરફાર નથી થયો। અમુકનું ઘણાને ઉપાધિ વધી ગઈ હશે કે જે 7000માંથી જે 1600 જણા જે આપણે 1600 જણા જે કચ્છમાં જવાના છે એ ફરજિયાત કચ્છમાં રહેવું પડશે। તો એમાં આ રીતની કંઈક પરિસ્થિતિ હવે થવાની છે। બાકીની 1 થી 5 વાળાને ફરી વખત અગાઉના વિડીયોમાં પણ કહેતો હતો કે 1 થી 5 વાળાને સુવર્ણ યુગ છે। 10 વર્ષીય કેલેન્ડરમાં પણ ઢગલાબંધ ભરતીઓ છે। આ વર્ષે 5000ની ભરતી હતી જેમાં વધારો થઈને 7500ની ભરતી થઈ ગઈ છે। તો આવી નવી કોઈ પણ શિક્ષણ વિભાગને લગતી અપડેટ માટે આપણી ચેનલ એસકે અપડેટને સબસ્ક્રાઇબ કરો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો જેથી હું કોઈ પણ વિડીયો મૂકતો તમારા સુધી પહોંચી જાય। ધન્યવાદ।